એક છોકરો અને એક છોકરી ઘણા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા, સાથે ભણતા હતા, સાથે બંનેની નોકરી પણ લઈ ગઈ અને બંને એકબીજાને પ્રેમ પણ કરતા હતા. તો એ લોકોએ વિચાર્યું કે હવે આપણે લગ્ન કરી લઈએ અને એકબીજાના પરિવારને પણ બંને મળી લીધું. અને લગ્ન કરવાના થોડા દિવસ પહેલા છોકરીએ છોકરાને મળવા બોલાવ્યો અને કીધું કે જાનુ, તમે મારી એક વાત માનશો? તમે ના તો નહીં પાડો ને? છોકરાએ કીધું કે ના ના, હું તારી બધી વાત માનીશ, મારી તારી વાત માનવી એ મારી ફરજ છે. ત્યારે છોકરીએ કીધું કે લગ્ન પછી હું તમારા મા બાપ સાથે નહીં રહી શકું. તમારા મા બાપને આપણે વૃદ્ધાશ્રમ મૂકી દેશું. એ લોકો ગામડાના છે અને વૃદ્ધ છે, તો હું એની સાથે એડજસ્ટ નહીં કરી શકું. છોકરાએ કીધું કે ઠીક છે, કાંઈ વાંધો નહીં એમ કહી અને બંને પછી છૂટા પડી ગયા અને એકબીજાના ઘરે વહી ગયા. બીજે દિવસે છોકરાએ ફરી છોકરીને એ જ જગ્યા ઉપર મળવા બોલાવી અને ત્યારે એને વાતમાંથી વાત કાઢીને કીધું કે જાનુ, જ્યારે તારો ભાઈ મોટો થશે ને, થોડા સમય પછી એની નોકરી લાગશે અને એ જ્યારે લગ્ન કરવાનું હશે ત્યારે એની થવાવાળી વાઈફ કહેશે ને કે તારા મા બાપને આપણે નહીં રાખી, તો ત્યારે આપણે તારા મા બાપનું વૃદ્ધાશ્રમ નહીં મૂકી, આપણા ઘરે લઈ આવશું. ત્યારે છોકરી ગુસ્સે થઈ ગઈ કે મારો ભાઈ કેમ મારા મા બાપને વૃદ્ધાશ્રમ મૂકશે? એની થવાવાળી વાઈફ એવી રીતે કેમ બોલી શકશે? મારા મા બાપે તો મારા ભાઈને ખૂબ કષ્ટ કરી, મહેનત કરી અને ભણાવી ગયાને મોટો કર્યો છે, તો એ મારા મા બાપને કેમ એ રીતે મૂકશે? મારા મા બાપે તો મારા ભાઈને ખૂબ સરસ સંસ્કાર આપ્યા છે અને અગર એની વાઈફ એવું કહેશે તો મારો ભાઈ એને છોડી દેશે, છોકરીને, પણ મા બાપને નહીં છોડે. ત્યારે છોકરાએ કીધું કે હા, આ જ વાત છે, મારા મા બાપે પણ મને ખૂબ સંસ્કાર આપ્યા છે, ખૂબ ભણાવી ગણાવી કષ્ટ કરી અને મોટો કર્યો છે, તો હું મારા મા બાપને કેવી રીતે મૂકી શકીશ? એટલા માટે હું તને છોડી શકીશ, પણ મારા મા બાપને વૃદ્ધાશ્રમ નહીં મૂકી શકું. અને છોકરીને ખરેખર છોકરાની વાત સમજાઈ ગઈ.